નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અથવા તો એની પહેલાના લેક્ચરમાં આપણે સંકરણ ટોપિક વિશે છે અભ્યાસ કર્યો હતો, પરંતુ એમાં ઘણા સ્ટુડન્ટ છે એમને એ ટોપિકમાં છે એ થોડીક સમસ્યા છે, એટલા માટે ફરી પાછું છે આપણે એ ટોપિક છે અહીંયા લેશું. તો સંકરણ એટલે શું? સૌપ્રથમ તો આપણે ત્યાંથી શરૂ કરીએ. હાઇબ્રિડાઇઝેશન, ઇંગ્લિશમાં આપણે એને હાઇબ્રિડાઇઝેશન છે કહીએ. સંકરણ એટલે શું? તો કે બે કક્ષકો, બે જુદી જુદી કક્ષકોનું મિશ્રણ થઈ અને એટલા જ પ્રમાણમાં સામે કક્ષકો છે ડેવલપ કરવી. તો બે જુદી જુદી કક્ષકો હોય, દાખલા તરીકે આપણે S અને P, S કક્ષક અને P કક્ષક એમનું બેનું સંમિશ્રણ કર્યું. તો સામે છે આ બે કક્ષકો થઈ તો સામે એટલી છે બે કક્ષકો છે ડેવલપ થશે. બે કક્ષકો સંમિશ્રણ થાય તો બે થાય. sp3 આપણે આમ ગણીએ આ sp3 તો એક s અને 3 p છે, તો આમાં ચાર કક્ષકો છે મિક્સ થઈ અને સામે તેટલી જ કક્ષકો છે જે બીજી ચાર કક્ષકો છે ડેવલપ કરે. એને શું કહેવાય? તો કે એને છે હાઇબ્રિડાઇઝેશન છે કહેવાય. શું કહેશું આપણે એને? હાઇબ્રિડાઇઝેશન છે કહેશું. તો એ જે હાઇબ્રિડાઇઝેશન છે, સંકરણ છે, એનામાં એ સંકરણમાં જે નવી ઉત્પન્ન થયેલી કક્ષકો જે છે એ શું કરશે? તો કે એ કક્ષકો છે એ સમાન ઊર્જાવાળી, એક સરખા શેપ વાળી એ છે જોવા મળે આપણને. તો એને છે આપણે સંકરણ છે કહી શકીએ. તો બે અસમાન ઊર્જાવાળી, અસમાન શેપ હોય એમાંથી શું થઈ જાય? બધી જ જે કઈ નવી જે ડેવલપ થાય છે, નવી જે કક્ષકો ઉત્પન્ન થાય છે એ કેવી હશે? તો કે સમાન હશે, ઊર્જા, એના શેપ, બરાબર. તો આને છે આપણે સંકરણ છે કહી શકીએ છીએ. હવે એને શોધવું કઈ રીતના? કોઈ પણ એટમ હોય તો એનું સંકરણ કઈ રીતના શોધવું, એના માટેનું આપણે એક સૂત્ર જોઈએ. એના માટેનું સૂત્ર છે અબંધકારક ઇલેક્ટ્રોન સંકરણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ સિગ્મા બોન્ડ, સિગ્મા બોન્ડની સંખ્યા. સંકરણ ઇઝ ઇક્વલ ટુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ સિગ્મા બોન્ડની સંખ્યા. કોઈ પણ બંધારણ હોય, કોઈ પણ એક એટમનું તમારે શોધવું છે, સંકરણ શોધવું છે, તો તમારે આ સૂત્ર છે એનાથી તમે શોધી શકો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ સિગ્મા બોન્ડની સંખ્યા. એમાં જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું હોય તો એ અને સિગ્મા બોન્ડ એ તમે એનો સરવાળો કરતા જે તમને મળે એ તમને છે એ સંકરણ છે મળશે. એના માટેનું પણ આપણે ડિસ્ક્રિપ્શન છે આપણે જોઈએ છીએ. એનું ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ તો જો હાઇબ્રિડાઇઝેશન સંકરણ બધા લખીએ, સંકરણ બરોબર, અને સરવાળો 2 3 4 આપણે મુખ્યત્વે ત્રણ સંકરણ sp, sp2 અને sp3. sp, sp2 અને sp3. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિગ્મા બોન્ડનો સરવાળો 2 આવે તો sp સંકરણ હશે. શું હશે? sp સંકરણ. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સિગ્મા બોન્ડ એમનો સરવાળો 3 આવે તો sp2 હશે. અને જો એમાં સરવાળો 4 આવે તો શું હશે? તો કે sp3 સંકરણ છે જોવા મળે. આપણે પહેલું ઉદાહરણ છે એ મિથેનનું છે. શેનું ઉદાહરણ લઈએ આપણે? મિથેન. આ સાઈડમાં આપણે લખી રાખીએ 2 એટલે sp2.
3 હોય તો 2 એટલે sp સોરી sp 3 હોય તો sp2 અને 4 હોય તો sp3 બરોબર. તો જે આ જે છે એના પ્રમાણે છે આપણે જો સરવાળો 2 આવે તો sp3 આવે તો sp2 અને 4 આવે તો sp3. તો પેલું ઉદાહરણ આપણે મિથેન નું લઈએ. હવે તમને ધ્યાનમાં તો કે સિગ્મા બોન્ડ કોને કહેવાય? તો કાર્બન કાર્બન વચ્ચે આપણે પેલા ઉદાહરણ લઈએ. એક ડબલ બોન્ડ વાળું છે અને આ આપણે સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ. સિંગલ બોન્ડ હશે તો આપણને પ્રશ્ન જ નથી કયો બોન્ડ હોય, સિગ્મા બોન્ડ જ હોય. ઓબવિયસલી કયો બોન્ડ હશે? સિગ્મા બોન્ડ. ત્યાર પછી જો ડબલ બોન્ડ હોય તો એક પાઈ હોય અને એક સિગ્મા હોય. કેવો હોય? એક પાઈ અને એક સિગ્મા. જો ટ્રિપલ બોન્ડ હશે તો બે પાઈ બોન્ડ હશે અને એક સિગ્મા બોન્ડ. શું હોય? બે પાઈ બોન્ડ અને એક સિગ્મા બોન્ડ. તો હવે તો આપણને ધ્યાનમાં આવે કે સિંગલ બોન્ડ હશે એટલે કેવો બોન્ડ હશે? તો કે ફક્ત ને ફક્ત સિગ્મા બોન્ડ હશે. જો ડબલ બોન્ડ આપ્યા હોય તો એક પાઈ અને એક સિગ્મા. ટ્રિપલ બોન્ડ આપ્યા હોય તો બે પાઈ અને એક સિગ્મા. આ ટાઈપની રચના છે રહેલી હોય છે. તો આપણે પહેલું ઉદાહરણ છે આપણે મિથેન નું લઈએ તો કાર્બન, હાઇડ્રોજન, આપણે મિથેન ની રચના દોરી. તો આ જે મિથેન ની રચના જોઈએ એમાં આ હાઇડ્રોજન છે સમતલમાં, આ સામેની બાજુ અને આ છે પાછળની સાઈડ છે જોવા મળશે. તો એ જે રચના છે એમાં આપણે જોઈએ તો આમાં ક્યાં ડબલ બોન્ડ છે નહીં, બધા છે કેવા જોડાયેલા છે? ટ્રિપલ બોન્ડ થી જોડાયેલા, અરે સોરી સિંગલ બોન્ડ થી છે જોડાયેલા છે. તો આપણે પહેલું સૂત્ર મૂકીએ, અબંધકારક इलेक्ट्रॉन युग्म प्लस सिग्मा बॉन्ड की संख्या. तो हम अबंधकारक इलेक्ट्रॉन युग्म તમને કે બતાય તો કે નહીં, અબંધकारक ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પાસે હોતું નથી છે બરોબર. તો A0 બરોબર અને સિગ્મા બોન્ડ ની સંખ્યા કેટલી છે? તો કે 4. તો 4. તો હવે જોઈએ આપણે 4 નો સરવાળો આવે તો એ શું કયું સંકરણ હશે? તો કે આ જે કાર્બન છે એનું sp3 સંકરણ છે. કેવો છે? sp3 સંકરણ. તો મિથેનના ઉદાહરણ ઉપરથી આપણે જોયું કે ચારે ચાર બોન્ડ કેવા છે? તો કે એ છે સિગ્મા બોન્ડ છે. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપેલું નથી. તો એ જે સિગ્મા બોન્ડ છે એના હિસાબે કાર્બન છે કેવું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ છે એ ધરાવે છે. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ, આલ્કીન અથવા તો ઇથિન. ઇથિન નું બંધારણ આનું આપણે બંધારણ જોઈએ. આપણે આ કાર્બન નું બંધારણ જોઈએ. આ કાર્બન નું આપણે સંકરણ કાઢવું છે. તો જોઈએ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો આમાં છે જ નહીં, અબંધકારક નથી. સિગ્મા બોન્ડ ની રચના છે આપણે જોવાની છે કેટલા સિગ્મા બોન્ડ છે. મેં તમને કીધું હતું કે ડબલ બોન્ડ હશે ત્યારે એક સિગ્મા અને એક પાઈ બોન્ડ. તો અહીંયા જે ડબલ બોન્ડ રહેલો છે એમાં આ પાઈ અને એક શું હશે? સિગ્મા. એક સિગ્મા અને એક પાઈ છે રહેલો બરોબર. તો એક સિગ્મા અને એક પાઈ છે. જ્યારે આ બધા આ પણ કેવો છે અને આ કેવો છે? આમાંથી એક સિગ્મા, એક આ પણ સિગ્મા અને આ પણ સિગ્મા બરોબર અને આ પાઈ છે. આ કાર્બન નું સંકરણ આપણે કાઢવું છે. તો અબંધકારક તો ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં આની પાસે. શું કરશું? તો કે અબંધકારક નથી એટલા માટે 0. પછી હવે જોઈએ તો સિગ્મા બોન્ડ કેટલા છે? તો કે 3. તો જોઈએ 3 નો સરવાળો આવે તો કાર્બન નું સંકરણ કેવું છે? તો કે sp2. તો આ જે કાર્બન છે એ કેવો હશે? sp2 સંકરણ ધરાવતો છે. કેવો હશે?
sp2 સંકરણ. હવે સેમ રચના છે યાદ રાખો. આ કાર્બનની રચના છે. તો આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ, આ પણ સિગ્મા બોન્ડ, અને અહીંયા એક પાઈ અને એક સિગ્મા. તો ટોટલ કેટલા સિગ્મા બોન્ડ છે? 3. એનો સરવાળો 3 આવ્યો. 3 આવ્યો એનું સંકરણ કયું થાય? sp2 સંકરણ છે જોવા મળે. તો આ કાર્બનનું સંકરણ પણ કેવું છે? sp2 સંકરણ છે જોવા મળે. સમજ પડી? આપણા એક સામાન્ય સૂત્ર જે છે એનાથી તમે કોઈ પણ એટમનું છે એ શું કરી શકો? એમનું છે એ તમે સંકરણ છે કાઢી શકો. હવે જોઈએ ઇથાઇન નો. ઇથાઇન, તો ઇથાઇન ની જે રચના છે C ટ્રિપલ બોન્ડ CH, આ ટાઈપની છે રચના રહેલી. હવે આપણે આ કાર્બનનું સંકરણ કાઢવાનું છે. ભાઈ જે ઇથાઇન નો જે કાર્બન જે છે એમાં કયા પ્રકારનું સંકરણ છે જોવા મળે છે? તો ટ્રિપલ બોન્ડ છે તો 2 પાઈ બંધ છે અને એક કયો હશે? સિગ્મા. બરાબર, ટ્રિપલ બોન્ડ છે તો 2 પાઈ અને એક સિગ્મા. એક અન્ય છે એ પણ કેવો હશે? સિગ્મા. બરાબર. હવે જોઈએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર નથી એટલે 0. 2 સિગ્મા બોન્ડ છે. કેટલા છે? એક આ હાઇડ્રોજન સાથે અને એક આ કાર્બન કાર્બન છે. એનો સરવાળો પણ કેટલો આવશે? 2 આવશે. તો જો 2 આવે તો આપણે કયું સંકરણ કહી શકીએ? sp સંકરણ. આનું પણ કેવું થાય? sp સંકરણ. શા માટે? તો કે સેમ રચના છે, આ કાર્બન જેવી છે રચના છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પ્લસ સિગ્મા બોન્ડની સંખ્યા એના આધારે છે આપણે શું કહી શકીએ? એનું સંકરણ છે કરાવી શકીએ. તો એક જોઈએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળો એમોનિયા. એમોનિયાનું બંધારણ તમને ખબર છે, NH3. NH3 છે એમાં હાઇડ્રોજન છે એ શું ધરાવે છે? તો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ધરાવે છે. હવે જો એનું બંધારણ આપણે દોરીએ તો આ ટાઈપનું થશે. બરોબર. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બોન્ડ છે. અહીંયા પણ સિગ્મા બોન્ડ, આ પણ સિગ્મા બોન્ડ. બરોબર. તો 3 સિગ્મા બોન્ડ તો થઈ ગયા. હવે જોઈએ સિગ્મા બોન્ડ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આપેલું છે. યુગ્મ કીધું છે એટલે આપણે આ જ ગણવાનું. 2 ઇલેક્ટ્રોન ભલે રાખે, ઇલેક્ટ્રોન અલગ અલગ નહીં પાડવાના કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે તો 1 અને 2 તો 3 ને 4 એ રીતના નહીં ગણવાનું. સમજ પડી? 4 કે 5 એ રીતના નહીં કરતા. કઈ રીતના? તો કે યુગ્મ જ છે આપણું. તો આપણે એને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આપણે દર્શાવવાનું છે. તો એ જે દર્શાવીએ તો એ આખું યુગ્મ છે કેટલા છે? તો કે 1. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? 4. તો જ્યારે નાઇટ્રોજન જે છે આપણે 4 નો સરવાળો આવે તો કેવું કહી શકીએ? sp3. શું કહી શકીએ? sp3 છે આપણે એને કહી શકીએ. તો આ જે નાઇટ્રોજન છે એમનું સંકરણ કેવું છે? sp3 સંકરણ. સમજ પડી? આ રીતના આપણે એમનું સંકરણ છે એ કાઢી શકીએ. ત્યાર પછી હવે આપણે એક બંધારણ જોઈએ SO3 નું બંધારણ. SO3. હવે આમાં સલ્ફરનું આપણે સંકરણ કાઢવાનું છે. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે 2 8 અને 6. કારણ કે આ સલ્ફરનો ક્રમાંક કેટલો થાય છે? 16. તો જે સલ્ફર જે છે એ આઉટર ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. બરોબર? એની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તો એ જે 6 ઇલેક્ટ્રોન હોય એ બંધ બનાવવામાં ભાગીદારી કરે. બંધ બનાવશે. તો જે સલ્ફર છે ટોટલ કેટલા? 6 બંધ બનાવે. તો આપણને ખબર છે ઓક્સિજન જે છે
એની સાથે ડબલ બોન્ડથી જોડાયેલા છે 1 2 3 4 5 6 2 4 અને 6 બરોબર તો હવે ડબલ બોન્ડથી જે જોડાયેલું છે તો અહીંયા સિગ્મા બોન્ડ વાળી આપણે રચના જોઈએ એક સિગ્મા એક પાઈ એક સિગ્મા પાઈ સિગ્મા એક પાઈ ટોટલ કેટલા સિગ્મા બોન્ડ થયા તો કે 3 આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણી પાસે છે નહીં એટલે 0 તો 3 સરવાળો આવ્યો તો જે આજે સલ્ફર જે રહેલો છે એનું sp2 સંકરણ થાય શું થાય sp2 સંકરણ બરાબર sp2 સંકરણ છે એ આ રીતના સલ્ફર ટ્રાયોક્સાઇડ શું કહીએ છીએ આપણે સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ કહીએ છીએ તો sp2 સંકરણ છે આમાં જોવા મળે ત્યાર પછી એક ઉદાહરણ જે આપણે જોઈએ SF6 SF6 માં સલ્ફરનું આપણે બંધારણ જોઈએ તેમાં બધા છે એ શું છે તો કે સિગ્મા બોન્ડ વાળી રચના છે જોડાયેલી છે શું છે તો કે સિગ્મા બોન્ડ વાળી છે રચના જોવા મળે તો 6 સિગ્મા બોન્ડ કેટલા થયા 6 સિગ્મા બોન્ડ 6 સિગ્મા બોન્ડ છે એનો સરવાળો પણ કેટલો આવે છે 6 હવે આપણને એમ થાય કે આ આડું આમાં તો ક્યાંય આપેલું છે નહીં તો શું કરીએ તો કે જો 5 જો સરવાળો મળે તો sp3b આ પ્રકારનું સંકરણ મળે 5 મળે તો જો 6 મળે તો sp3d2 શું મળશે sp3d2 અને જો 7 સરવાળો મળે તો sp3d3 sp3d3 છે જોવા મળે એનું સંકરણ છે sp3d2 તો હવે જોઈએ તો 6 સિગ્મા બોન્ડ આપેલા છે કેટલા સિગ્મા બોન્ડ છે 6 1 2 3 4 5 અને 6 તો જે 6 સિગ્મા બોન્ડ આપેલા એટલે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એક પણ છે નહીં તો જે 6 આપેલા છે અને એનો સરવાળો કયો થાય છે 6 થાય છે એટલે એનું સંકરણ શું થાય sp3d2 આનું સંકરણ થાય sp3d2 કે જ્યારે આ પ્રકારનો કમ્પાઉન્ડ તમને આપેલો હોય ત્યારે એક s કક્ષક હશે બીજી 3 p કક્ષક આપેલી છે અને જે ત્રીજા ક્રમાંકમાં આવે એટલે કે 2 d કક્ષક આપેલી છે ટોટલ કેટલી કક્ષક થાય તો કે 6 કક્ષકો થાય 6 જે કક્ષકો 6 ઓર્બિટલ થઈ આ ત્રણે ભેગી થઈ અને બીજી હામી 6 કક્ષકો છે એ ડેવલપ કરે જેના આકાર અને એમની ઊર્જા છે કેવી રહે તો કે સરખી રહેશે કેવી રહેશે સરખી રહેશે 6 કક્ષકો સંમિશ્રિત થઈ અને બીજી નવી 6 કક્ષકો છે એ ડેવલપ કરશે અને એના આધારે એનું સંકરણ છે એ નક્કી થતું હોય છે તો આપણે આગળ વ્યાખ્યા પણ જોઈ ગયા હતા કે બે સમૃદ્ધ કક્ષકો ભેગી થઈ એના જેવી બીજી સમૃદ્ધ કક્ષકો છે એ ડેવલપ કરે અથવા તો સમાન ઊર્જાવાળી અને સમાન શેપવાળી એ છે જોવા મળે તો એને આપણે સંકરણ છે કહી શકીએ તો આપણું એક સૂત્ર જે છે એનાથી આપણે 6 પ્રકારના સંકરણ છે આપણે શોધી શકીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ સિગ્મા બોન્ડની સંખ્યા તો આ જે સરવાળો જે છે એનાથી આપણે શું કહી શકીએ કે જો 2 3 4 5 6 કે 7 આ સરવાળો છે જો આ આંકડો આવે તો આ પ્રકારનું સંકરણ છે હોય આ સૂત્ર ઉપરથી તમે કોઈ પણ પ્રકારના સંકરણ છે શોધી શકો કોઈ પણ એટમનું સંકરણ છે શોધી શકો છો તો આજના લેક્ચરમાં જે આપણે ગયા લેક્ચરમાં થોડા દિવસ પહેલા જે ચર્ચા કરી હતી સંકરણ વિશે એમાં ઘણા સ્ટુડન્ટને પ્રશ્ન રહેલા હતા સંકરણ બાબતથી તો એને છે આપણે એક વખત ફરીથી સરળ કરી અને એમને છે આપણે રિપ્રેઝન્ટ કર્યું છે હજી કંઈ આમાં જો કોઈ સ્ટુડન્ટને પ્રશ્ન રહી જાય તો એ છે આપણે કમ્પ્લીટ કરીશું આના પછી હજી પણ એક સંકરણનો લેક્ચર છે હું તમને આપીશ એ પછી છે આપણે સંકરણ ટોપિક છે આપણે કમ્પ્લીટ કરીશું ફરી પાછા જે કંઈ આપણો જે નવો ટોપિક હતો એના ઉપર છે આપણે ચર્ચા કરીશું તો આ લેક્ચર પૂરતું છે આપણે આટલું
રાખીએ છીએ પછી ફરી પાછા છે આપણે સંકલનમાં